સૌપ્રથમ દાદાના સાનિધ્યમાં બીજી વાર જ્યારે મારી વાણીને પવિત્ર કરવાનો મોકો મળ્યો છે ત્યારે સૌપ્રથમ તો દાદાના ભુવા કયો સેવક કયો એમના દીકરા કયો એવા મેરુભાઈનો અહીંથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ અમારે ગોવિંદભાઈએ કીધું એમ કે અહીંયા દાદાના સાનિધ્યમાં તમારી મરજી હોય ને તો ન આવી શકો. અહીંયા આવવા માટે એની મરજીની જરૂર પડે અને ગમે તે કલાકાર હોય એ બધાની રજા લઈને જ્યારે દાદાના સાનિધ્યમાં આવવાનો મોકો મળતો હોય અને અમે બધા સ્ટેજ ઉપર બેઠા બધા કલાકારો ભાગ્યશાળી કહેવાય કે કલાકારો ઘણા છે અમારી સંગીતની દુનિયામાં, પણ એમાં અમુક નામોમાં અમારું નામ આવે એ અમારા માટે બહુ ભાગ્યની વાત કહેવાય એમ. અને હું તો બીજી વાર આવી છું એટલે મારા તો અહો ભાગ્ય કહેવાય. માટે સૌપ્રથમ દાદાને એવી જય બોલાવજો કે આજ દાદાને ખબર પડી જાય કે મારા છોરુએ મને દિલથી અંતરના નાદથી યાદ કર્યો છે. માટે બે હાથ ઊંચા કરી અને દાદાની જય બોલાવજો. બોલીએ સમરાસ બિરડાની આજના નંદની મેરુ એ હરી હરી હરિઓમ હરી તો શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મને મતી આપજો. મારી શબ્દ ઉચ્ચારણ તું સરસ્વતી એ મને મતી આપજો. પણ ભૂલ્યા અક્ષર ને તમે બતાવજો. આઈ તારા ગુણ લગાવું દિન રાત એ પણ ભૂલ્યા અક્ષર ને તમે બતાવજો. આઈ તારા ગુણ લગાવું દિન રાત. તોયામાં દાદાની દયા વિના સપને મળે નહીં આવો સત્સંગ. એ મારા સામરાશ પીરડાની દયા વિના ભાઈ અને સપને મળે નહીં આવો સત્સંગ. પણ કૃપા હોય જો મારા સામરાશ પીરડાની તો તું આવે ભક્તિ માયરા. એ પણ કૃપા હોય જો મારા દાદાની તો આવે રે ભક્તિ માયરા. અને સાધુને દેખીને નમન કરીએ અને ઝપટ નમાવીએ શીશ. આવા સાધુને દેખી નમન કરીએ ભાઈ અને ઝપટ નમાવીએ શીશ. તારા એક રે ગુના તો ભાઈ ક્યાં કરે લાખો ગુના બક્ષીશ. તારા એક રે ગુના તો ભાઈ ક્યાં કરે લાખો ગુના બક્ષી. માટે એવા ઓલિયા ઉતારી જ્યાં વોયડું ઠાહે ને હુતા છે. અને ઈ ઓલિયા ઉતાર એવા અમીર શાહ પીર દાદા, ગાંજાઈ પીર દાદા અને શામરાજ પીર દાદા એમના 22મા ઉર્સ નિમિત્તે અહીંયા ભાવ ભોજન ભજન બધું અહીંયા એક સાથે છે. ત્રિવેણી સંગમ છે અને
એવા દાદાને યાદ કરી અને શબ્દોની શરૂઆત કરવી છે અને પછી જેવી ડાયરાની મોજ જોને દાદા તમારા દેવડે દાદા તમારા દેવડે આને યાદ ઘમ કે એ નારી દાદા નમણું કરે હારે રે અહીંયા નામે મોટા મોટા માટે એક છે યાદ ગોરી જાવાળા એ તારો એક છે યાદ ગોરી જાવાળા કરી દો બેડો પાર ફિરથી મારા કરી દો બેડો પાર ગોરી જાવાળા ઓ દાદા મારા ગોરી જાવાળા કરી દો બેડો પાર એક છે યાદ ગોરી જાવાળા એક છે યાદ ગોરી જાવાળા કરી દો બેડો પાર ઓ ફિરથી મારા કરી દો બેડો પાર ગોરી જાવાળા ઓ દાદા મારા ગોરી જાવાળા કરી દો બેડો પાર જય ગોરીગાની સરકાર ગોરીગાની સરકાર જય શામરાજ બિરડારા આ મારો રાધિકા સાવ રાધિકા સાવ ધજાયું ભાન
ભગો દિલીને પીડી દાના હદાયું પાર કે નો મનના દુઃખને ભૂગો ઓરી જવાડા હવે મેરું કરી દ્યો ઓરી જવાડા હવે મેરું કરી દ્યો મેળો પાર ઓરી જવાડા કરી દ્યો મેળો પાર ઓ દાદા મારા ઓરી જવાડા ઓ સામ્રાજ દાદા કરી દ્યો મેળો પાર ઓરી જવાડા કરી દ્યો મેળો પાર જય સામ્રાજ દાદા સામ્રાજ દાદા સામ્રાજ અને ખાસ દાદાના સાનિધ્યમાં આવી છું અને મેં કીધું એમ કે બીજી વાર આવવાનો મોકો મળ્યો છે અને મને દાદાની રચના છે એ બહુ ગમે છે. પહેલી વાર જ્યારે આવી ત્યારે મેં એ શબ્દોથી શરૂઆત કરી હતી, પણ દાદાની તો આખી દુનિયા દીવાની છે વાહ. અને આવા ઓલિયા અવતારી પીરના જ્યાં બેહણા હોય અને માગો એના કરતા પણ હવાયું મળતું હોય એવું દેવળ એવું ડેરું જ્યારે અહીંયા વિરાજમાન હોય અને ઈ દાદાને યાદ કરી અને મારે ગાવું હોય ત્યારે દુનિયા દીવાની મારા પીરની રાજધાની એ દુનિયા દીવાની શામરાજ પીરની રાજધાની મોરી જાવાણાની દુનિયા દીવાની જય શામરાજ પીર જય શામરાજ પીર દુનિયા દીવાની મારા પીરની રાજધાની
ગોરી જાવાણાની દુનિયા દીવાની એ શામનાશ બિરદાનાની દુનિયા દીવાની અને ખાસ અમારે ઓખા મોગલ ધામથી અમારે બાપુ સુરેશ બાપુ અને સાથે તમારે મુંજા મામા વાઘેર એ પણ અહીંયા પધાર્યા છે. એમનું અહીંથી હું જોરદાર તાળીઓના ગળગડાટથી અને હૃદયના ભાવથી સ્વાગત કરું છું. અને દાદાને બોલાવો અને દાદા રમવા આવે. બાપ શું કામ ન આવે? એક માને બોલાવવા અને દાદાને બોલાવવા. આપણે કવિઓની ખૂબ સરસ મજાની કલમે લખાયેલ છે કે કરો જો હાકલો હૃદયના ભાવથી તો ઢીંગલો ચિત્રા તણો ધૂણે. એમ જો હૃદયના ભાવથી દાદાને બોલાવો અને ઈ દાદા રમવા આવે અને ઈ દાદાના ભાવથી જ્યારે એમના ખોડિયામાં મેરુભાઈના ખોડિયામાં દાદા રમવા આવતા હોય. પણ કેમ રમવા આવતા હોય? એ દાદા રમે યાદ દાદા રમે ગોરી જાની સરકાર રમવા આવે 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 દાદા Dhamma
બધી ફરમાઈશો છે. માં ભગવતી જોગમાયા કચ્છ ધણિયાણી દેવી આશાપુરાને યાદ કરવાની ફરમાઈશ છે. દાદાને યાદ કરવાની ઘણી બધી ફરમાઈશો છે. પણ માથી મોટું કોઈ નહીં, જળધર હોય કે જગદીશ ત્યાં હવ કોઈ નમાવે શીશ, તો અંબા આગળ આલિયા. અને એ માં ભગવતી કચ્છમાં બેઠી છે, દેશ દેવીમાં આશાપુરા. અને નાભીના નાથમાં ભગવતી આશાપુરાને યાદ કરવાની ફરમાઈશ છે. ત્યારે એ દેશ દેવીને યાદ કરતા હોય ત્યારે અરે તોફાની દરિયામાં એ નાવ મજધાર છે, તોફાની દરિયામાં નાવ મજધાર છે, આશાપુરા તારો એક આધાર છે. મોઢું વળી વારે વેલી આવજો, આશાપુરા વારે વેલી આવજો. તોફાની દરિયામાં નાવ મજધાર છે, તોફાની દરિયામાં નાવ મજધાર છે, આશાપુરા તારો એક આધાર છે. મોઢું વળી વારે વેલી આવજો, કચ્છ દેવી વારે વેલી આવજો. જય દેશ દેવી આશાપુરા. ધણિયાણી વેલી આવજો, દેશ દેવી વારે વેલી આવજો. આ ભુવા ફરમાઈશ હતી, બે જ કડીની નાની એવી દાદાને યાદ કરવાની ફરમાઈશ હતી. પણ જેને બધા અહીંયાના એક હૃદયના લાગણીના ભાવથી અને કોઈ અહીંયા કલાકાર થઈ નથી આવ્યું, કેમ કે અહીંયા દાદા જેને બોલાવે એ બધા અહીંયા એમના ભક્તો હોય, કોઈ કલાકાર ન હોય. અહીંયા કોઈ કલાકાર થઈને નથી આવ્યું અને દાદા એ બોલાવ્યા છે એટલે આવ્યા છે. અને કલાકાર છે એની ઈચ્છાથી જાય, એટલે કલાકાર થઈને અહીંયા કોઈ નથી આવ્યું. માટે જેને જે આવડતું હતું તો એ બધાય પોતપોતાના ગજા પ્રમાણે પીરસું છે. પણ ભાઈની ખૂબ સરસ મજાની ફરમાઈશ હતી, બે જ કડીની. અને એ બે કડીમાં દાદાને યાદ કરી અને અમારે સ્વ દેવુભા જે આપણી વચ્ચે અત્યારે નથી, અને સારા માણસની યાદી છે એ ગમે તેવો પ્રસંગ હોય ત્યારે જે કાંઈ પણ કોઈ કરીને ગયું છે ને એમના ગુણ અમારે ગોવિંદભાઈ કે એની જેમ ગાવા પડે અને ગાવા પડે. અને એ સારો પ્રસંગ હોય ત્યારે ખબર પડે કે ઈ માણસ દુનિયામાં શું છોડીને ગયો છે. જ્યારે એમની આવી યાદી થતી હોય ત્યારે ખબર પડે કે ઈ માણસ દુનિયામાં આટલો બધો હાવ અને ભાવ છોડીને ગયો છે. અને એવા દેવુભા અત્યારે આપણી વચ્ચે નથી, અને એમને યાદ કરવાની અમારે મેરુભાઈ હાલ અત્યારે ભુવાશ્રી છે, એમની ફરમાઈશ છે. પણ બે કડીમાં
માં દાદાને યાદ કરવા છે ત્યારે એ દુખતી શું ગભરાવો રે સહારો સમરસ પીર છે આ સહારો દુખતી શું ગભરાવો રે સહારો સમરસ પીર છે આ દાદા એ ભીડું પડે વાને આવે સહારો ઈ બાપુ છે દાદાનું સાનિધ્ય છે ને સામે ગોમતી નદીના કાંઠે બાપ જગતનો નાથ અને આપણા બધાયનો બાપ ઈ દ્વારિકાના દેવળમાં બેઠો છે ઈ રાજા રણછોડ દ્વારિકાધીશને યાદ કરતા હોય પણ કેમ યાદ કરતા હોય એ માગો ઈશયા પેટી એ માગો ઈશયા પેત્રીસ મારો દ્વારિકાધીશ માગો ઈશયા પેત્રીસ મારો દ્વારિકાધીશ મારો રંગીલો રાય રણછોડ છે તારા ખજાને ક્યાં બાપ કોટ છે જય દ્વારિકા વાળા આ મારો રાધિકા સાઉન્ડ ભલે ગોરીના ડાયરો ભલે બેઠા છે કે જ્યાં મરદોની મૂછોના પાણી મપાતા હોય અને
એવો વાઘેર ડાયરો બેઠો છે અને અમારે સાગરભાઈએ કીધું એમ કે કુળ રીત જાતિ કરી અને ખળજો હાવદ ખાય, કુળ રીત જાતિ કરી અને ખળજો હાવદ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભુવાને ભોઠવ થાય। એવું જ્યારે સમાજ મારી સામે બેઠો છે ને ભાઈ એકવાર લઈ લીધું છે, જિંદગી ધરા ઉપર બેઠા છે અને ગોરીચા પણ એમાં આવે છે ત્યારે એમાં એક કડી છે મને બહુ ગમે છે છેલ્લી ગોવિંદભાઈ ત્યારે એ ઓખો તો દુનિયાથી નો ખોકવાય દવરકના દેવની વાત જ નો થાય દેવભા એમને પણ યાદ કરવા છે અને એમની ખૂબ જ સરસ મજાની ફરમાઈશ છે મેરુભાઈ ત્યારે હે રાજ રાજી બગુડાની મોગલ હોય રાની માં હે રાજ રાજી મોગલાની મોગલ હોય રાની માં પછી જગ્યા તું કરતું આજી આજી રે પછી જગ્યા તું કરતું આજી આજી રે રાજી મોગલાની મોગલ હોય રાની દેવભા એમની અવસર સદાની ફરમાઈશ છે ત્યારે દેવભાને મેં કીધું એમ કે જેમની હાજરી નથી એમની જ્યારે અહીંયા નોંધ લેવાતી હોય એ મહાપુરુષને યાદ કરવાની બે કડીની ફરમાઈશ છે અમારે ભુવા શ્રી મેરુભા તરફથી ત્યારે એ દેવભાને યાદ કરતા હોય એ મારા હૈયાનો એ હું તો હારી ગયો એના વિના જિંદગી શું જિંદગી રહી એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો મારા હૈયાનો હાર હું તો હારી
મારા દાદા તારું સપનું પૂરું કરશે તારો સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ મારા દાદા તારું સપનું પૂરું કરશે તારું જગમાં થશે રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ 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 જય સમરા સુર દાદા હા ગોરીજા દાદા તારું સપનું પૂરું કરશે મારા દાદા તારું સપનું પૂરું કરશે તારું જગમય મરતા રેણી કેણી જોઈને દુનિયા કરે રે સલામ સલામ એ દુનિયા અમારી કોઈ હગી નહોતી મારા પીરજી હતા સમરાશ્રી જય સમરાશ્રી દાદા વખાની વેણાએ માવતર થઈને આયા આપી દીધી દાના દુઃખ ને વિદાઈ એ વખાની વેણાએ માવતર થઈને આયા આપી દીધી દાના દુઃખ ને વિદાઈ વેડા જોઈ વેલડે ચંદ્યા હતા મારા નેડે ઈતરા હતા કોઈનો તો તેથી મારા દીરજી હતા મારા સમરસવીર હતા બે કડી દાદાને ગાઈ મારી દાદાને સોની ઓઠમાં ફરમાય છે
અને વાઘેર ડાયરો બેઠો છે. આમ તો 18 વરણ અહીંયા છે, કેમ કે દાદાના સાનિધ્યમાં બધા ભક્તો સરખા હોય, પણ અમને કલાકારોને તમે વરહતા રહ્યો, ઈ તો દાદાએ જે આપ્યું હોય શક્તિ એવી ભક્તિ પ્રમાણે વરહતા રહ્યો, પણ ત્યાં બેઠા બેઠા આકલો પડકારો તો કરો એટલે ખબર પડે કે દૂધ બધું ધોણામાં જાય છે. હા બસ એમ ખાલી આ કરતા રહ્યો એટલે અમે અહીં મોજમાં રહેવું ગોવિંદભાઈ, કેમ કે તમારી એક દાદ છે ને કલાકારને જીવાડી દે છે, અને અમે આ તમારી દાદ માટે છે કેટલા કિલોમીટરનો પંથ કાપીને અહીંયા આવ્યા છે દાદાના સાનિધ્યમાં. ત્યારે તમને દાદાએ જે કઈ પણ આપ્યું હોય એ વરસતા રહેજો, એમાંથી કોઈ કલાકાર અહીંથી લઈને નહીં જાય, અને એથી વધારે મોજ આવે તો મારા ભાઈ આકલો પડકારો કરો એટલે ખબર પડે કે આપણે બધા, અને આ બધા ભાઈઓ પાછળ બેઠા છે એ બધા ભાઈઓ થોડાક આગળ આવી જાઓ, અને હવે ખરેખર આ ઝાકળ આવી ને એટલે ખબર પડે કે હવે આ બધો ડાયરો છે ને ઈ પરફેક્ટ સાંભળવા વાળો ડાયરો છે. હવે અત્યાર સુધી જે જવાના હતા એ વહી ગયા. હા, તમારા માયાભાઈ કે ઘરે હાકર ને ખોલે એમ હોય, અને પણ જે કઈ પણ હવે બેઠા છે હાજા મોતી બેઠા છે બધા, એવું અમે સમજીએ છીએ. પણ તમને મોજ આવે ને હાકલો પડકારો કરતા રહ્યો. ને અમારે મેરુભા ભુવાની ખૂબ સરસ મજાની ફરમાઈશ છે, હમણાં ગાયું એ જ પાછી બે કડી એમના માટે ગાઈ દઉં છું, અને દાદાના નામ ઉપર ઘોર કરવા જરૂર આવજો, કેમ કે આ બીજી વાર વન્સ મોર ફરમાઈશ આવી છે. બરાબર ને મેરુભા? વરહોર તો છો જ, પણ હજી વરહતા રહ્યો માટે એ દુનિયાથી શું ગભરાવો મારો સહારો દે પીરજી, એ દુનિયાથી શું ગભરાવો મારો સહારો છે પીરજી, એ ભીડો પડે મારે આવે ગોરી જાનો પીરજી. આ દાદા શું ગભરાવો માર બેઠો મારો બાપ છે, દુનિયાથી શું ગભરાવો માર બેઠો મારો પીરજી, ભીડું પડે મારે આવે ગોરી જાનો પીરજી, એ ભીડું પડે મારે આવે ગોરી જાનો ત્રણેય ઓલિયા જ્યારે અહીંયા પીરની કોઈ દરગાહ હોય તો એમને આપણે દેશી ભાષામાં કહીએ કે હોયડું ઠાહીને હુતાશે, કે હોયડું ઠાહીને હુતાશે બાપ. અને ઈ હોયડું વાળાને ખાલી નાભીના નાદથી અવાજ કરી દયો ને તો ઈ ઓલિયો છે ને ઈ ખાલી એક લોબાના ધૂપના ધુવાડે તમારી વારે આવી જાય. અને તો અહીંયા તો ત્રણ પીરજી બિરાજમાન છે, અને એવા ગાંજાઈ પીરજી, અમીલ શાહ પીરજી, અને અમારે સામરાજ પીર દાદા
અને ખૂબ જ સરસ મજાની ગાંજાઈ પીર દાદાની ફરમાશ છે ત્યારે ગાંજાના બંધાણી પીર દાદા એ પણ લઈશ પણ મને ગમે છે ત્યારે ગાંજાઈ પીર દાદાને એક કડીમાં યાદ કરવા છે ત્યારે એ મને લાગી તારી ધૂન મારા ગાંજાઈ પીર દાદા મને લાગી તારી ધૂન મારા સમરસ પીર દાદા મને લાગી તારી ધૂન મારા અભિયન શાહ પીર દાદા અને પીરના સ્થાને આવી અને રાતમાંથી ધૂપ ધુવાડો કરતા હોય અને એવા માણસને ધૂન લાગે જેને સ્વાર્થ ન હોય જેમનો જીવ પરમાર્થમાં હોય ને એમને ધૂન લાગે અને એ ગાંડી ધૂન લાગે ભાઈ એમની પછી કોઈ દવા ન હોય જેમને જેમને આ ધૂન લાગી ગઈ એને કશું કોઈ ઔષધિ મળી નથી અને એવી મેરુ ભારે પીરજીની ધૂન લાગી ગઈ છે હવે એની ઔષધિ ન મળે હવે ઈ તરી ગયા છે સંસારમાં અને એવી કિરત કરી અને અમારે દેવું ભાગ્યા છે અને એમના દીકરા અમારે મેરુભા જ્યારે આજ પુણ્યનું કોટલું બાંધી રહ્યા છે સંસારમાં ત્યારે એવી ગાંડા ભગતને ધૂન લાગી ગઈ હોય અને ઈ મારા ગાંજાઈ પીર દાદાને યાદ કરી અને એની ધૂન ગાતો હોય પણ કેમ ગાતો હોય મને લાગી તારી ધૂન મારા ગાંજાઈ પીર દાદા મને લાગી તારી ધૂન મારા ગોરી દવાડા એ ગોરી દવાડા રે મારા ગાંજાઈ પીર દાદા ગોરી દવાડા રે મારા ગાંજાઈ પીર દાદા મને લાગી તારી ધૂન મારા ગાંજાઈ પીર દાદા મને લાગી તારી ધૂન મારા ગોરી દવાડા Mana
કેજો અને ખૂબ સરસ મજાની ફરમાઈશ છે પહેલી વાર આવી ત્યારે એ ફરમાઈશ અમારે રામબા નૈયાણી બરાબર વાહ વાહ હવે રામબા એટલી બધી સ્ટોરીઓ મેન્શન કરે કે એનું નામ મને યાદ રહી ગયું છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અમારે રામબાને વધાવી લ્યો કેમ કે 2 વર્ષ થઈ ગયા પણ મને રામબાનું નામ ભૂલાતું જ નથી કેમ કે એમની સ્ટોરી રોજ મને મેન્શન હોય એટલે એમનું નામ તો મને યાદ રહી ગયું છે મેરુબા એક તમારું અને એક રામબાનું અને ખૂબ સરસ મજાની ગયા વર્ષે નહીં આવતો સાલ એની પહેલાના સાલ ગયા વર્ષે એમણે ખૂબ સરસ મજાની રામવાડાના રાહડા ઉપર બહુ મોજ કરી હતી મને હજી યાદ છે અને ઈ બાપ ધારી અમરેલી ધ્રુજતા અને ખાંભા થરથર થાય તેથી દરવાજા દેવા ઈ તો રોંઢે દે રામડા અને અંગ્રેજને ગાંડી કરી મૂકી હતી એવી રામવાડાના જ્યારે રાહડાની ફરમાઈશ છે જ્યારે ઈ કાળુના રામને બાપ યાદ કરતા હોય અને જો કે વાઘેર ડાયરો છે એટલે મોડો હોકારો ન જ હોય થઈ જાય હોકારો હા વાઘેરા અને ઈ કાળુના રામને યાદ કરતા હોય પણ કેમ યાદ કરતા હોય કે ધારી અમરેલી ના શિવાળા ધૂધતા ગામને ડુંગરે આંખ પડતી એ ગામડે ગામડે ઘોઘીરા બોલતા રામને પકડવા ભોજ ફરતી અને તોય પકડાય ના રામ વાળો ધણી યુગ તો દિવસ ને રાત પડતી પણ જેની શમશેર સોરઠ ગણી ચમકતી ઈ રામને ભાંગવા ભોજ ફરતી ઈ રામને ભાંગવા ભોજ ફરતી રોંઢે દિયા અમરેલીના ગેટ અને દરવાજા દેવાઈ જતા અને એવી હાક બોલાવી રામવાડાએ પણ કેવી હાક બોલાવી બોલે રૂએ મરાઠી એ મરાઠી એ મરાઠી એ જ્યારે મરાઠી હારે રામવાડાનું ધીંગાણું થયું ત્યારે એમની ઘરવાળીએ એમને સ્ત્રી છે ને જ્યારે પુરુષને સમજાવે ને ત્યારે વળી જવાય નકર પછી બાકાજી કી બોલી જાય એટલે સ્ત્રી છે એ શક્તિનું સ્વરૂપ છે અને શક્તિ જ્યારે સમજાવે ત્યારે જ્યારે પુરુષ પાછો વળી ગયો ને એમનો બેડો પાર થઈ ગયો જ્યારે જેસલ જેવા જાડેજાને સતી તોરલે સમજાવ્યો કે હવે જાડેજા અહીંથી પાછો વળી જા અને તેથી જાડેજા પાછો વળી ગયો એટલે આજ પીર થઈને પૂજાણો માટે એવી મરાઠીની બાઈ છે એક ટકોર કરે છે એમના પતિને કે હામે કોઈ આલી મવાલી નથી અને બધાને છેડજો પણ એક કાઠીના દીકરાને ન છેડતા ઈ જીવતા નહીં જવા દે અને એવું રામવાડાને યાદ કરીને એક રાહડો બનાવે છે મારે કવિ ત્યારે ખૂબ મને પણ ગમે છે અને અંબાઈની ફરમાઈશ છે ત્યારે મોલે રૂવે મરાઠી કંદ છેડ જોન કાઠી મોલે રૂવે મરાઠી કંદ છેડ જોન કાઠી લડવા માલો લાઠી તમે છેડ જોન કાઠી કાઠી
મોગલને યાદ કરવાની ફરમાઈશ છે, માતાજીના બે ચાર ભેડિયા ભાવની ફરમાઈશ છે, ત્યારે એમાં ભગવતીના મોગલને યાદ કરતા હોય પણ કે મોગલનો હોય મેળો એ માય તાર વેડો, મોગલનો હોય મેળો એ માય તાર વેડો, ને અમાર હેડો નેડાનો સુદ નેડો 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 જય મોગલ જય મોગલ જય મોગલ મોગલનો હોય મેળો એ માય તાર વેડો, મોગલનો હોય મેળો એ માય તાર વેડો, ને અમાર હેડો નેડાનો સુદ નેડો નેડો જઈને અમાર હેડો નેડાનો સુદ નેડો નેડો જય મોગલ જય મોગલ જય સમરાજ પીર દાદા આ ગોરીદાની સરકાર ભગવતીમાં મોગલનો પાટોત્સવ હોય, એમનો તરવેડો હોય અને એમાં ઘડી તો ઘણી લાંબી છે, બધી દેવીઓ જાય છે, પણ છેલ્લે અમારે હોરઠમાંથી જોગણી જાગતે એવીમાં ભગવતી મઢડાથી હોનબાઈ આયલા છે અને ઈ માના પાટોત્સવમાં જાય છે, પણ કેમ જાય છે? મઢડેથી હોનલ માના રથડા છૂટા સદાના, મઢડેથી હોનલ માના રથડા છૂટા સદાના, મન હર કે મોગલ માના વરતે છે હોવાના હાના, મોગલનો હોય મેળો એ માય તાર વેડો, મોગલનો હોય મેળો એ માય તાર વેડો, ને અમાર હેડો નેડાનો સુદ નેડો ને અમાર હેડો નેડાનો સુદ નેડો નેડો અને અમારે ભાઈઓ બધા મોજમાં રમે છે, ત્યારે બે ચાર એક તાલમાં બે ચાર માં ભગવતીના ભાવ ભેડિયાની પણ ફરમાઈશ છે, બે ચાર એક તાલમાં લઈ લઉં છું, બરાબર? અને પછી ફરી આપની જેવી મોજ એ પ્રમાણે અમે આગળ નો દોર આગળ વધારશું. તું તો ચારણની સરકાર રે હોનબાઈ મઢડા વાડીમાં, તું તો ચારણની સરકાર રે હોનબાઈ હોરઠવાડી, તને બધે મળી તને બધે મળી તને બધે મળી નારને નારી એ હોનલ મઢડા વાડીમાં, તું તો ચારણની સરકાર રે હોનબાઈ મઢડા વાડી હોનલ.
ગોરી દાદા મેં જાતી આવો જય સમરાશ્રી હું તો ગોરી દાદા મેં જાતી આવો સમરાશ્વીર ને મળતી આવો દાદા જુનાડાની નાગમાઈશો વારે વાહુલિયા આવો ગોરી દાગા મે જાતી આવો તો ગોરી દાગા મે જાતી આવો ગાંજય વીરને મળતી આવો કોઈને મોગલ થઈ મળી કાળી નાગણ થઈ મળી કોઈને મોગલ થઈ મળી કાળી નાગણ થઈ મળી મોગલ થઈ મળી કાળી નાગણ થઈ મળી ધનવાયક મારા મારી યોગામાં મળી મળી એ સુખમાં મળી કોઈને દુઃખમાં રે મળી બગુડાને મોગલ તો મળી મળી મારા ધનવાયક મઢડાની હોલ મળી 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 રામવાડાને યાદ કરવાની ફરમાઈશ બે કડી આપણે લઈ લઉં છું અને પછી આગળનો દોર ભાઈ હજી ગોવિંદભાઈ ને પણ એક રાઉન્ડ માં સાંભળવાના છે ત્યારે શૈલ શોગ સમ વિશા જોરદાર તાળીઓના ગડગડાટથી અમારે રાધિકા સાઉન્ડને વધાવી લ્યો કેમ કે કલાકાર કોઈ મહાન નથી હોતો અને મોર છે હંમેશા પીછાથી રૂડો લાગે આ બધા અમારા પીછા છે ખાલી અમે ગાતા હોય તો રૂડો ન લાગે અને તમારી દાતે ન મળે ન જ મજા આવે પણ આ બધા અમારી સાથે તાલ મિલાવી અને હાલે તો અમે હવાયા થાય એટલે આ બધા સાજ અને અમારે રાધિકા સાઉન્ડ અને ખૂબ જ સરસ મજાનું અમે અહીંયા નહીં હોય ત્યારે કાલે પણ આ જે ચેનલમાં લાઈવ છે કે જે કાંઈ પણ અમારું સમગ્ર પ્રોગ્રામનો અહીંયા એડિટિંગ કરી રહ્યા છે એવા વિડીયો મિત્રોને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યું અને છેલ્લે રામવાડાની ફરમાઈશ છે ત્યારે બે કડી રામવાડાને યાદ કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું છું હે યાદ સુની રે ડેલી ને સુનાર ડાયરા હે યાદ સુની રે ડેલી ને સુનાર ડાયરા એ સુના લાગે રામવાડા ના રાજ રે કડવાના કુંવર હારે કડવાના કુંવર આવડા રે મારું
જોકે કોપી કરવાનું કામ નથી, પણ મને એક વાત બહુ ગમે છે. અમારે દેવાજભાઈ ખબર છે, એમનું રોગભાઈ ઠોક જ હોય, આપણે બધા ડાયરામાં સાંભળીએ છીએ. અને એક વાત એમની મને બહુ ગમે છે કે મિત્ર હંમેશા મરદને કરાય. આપણે જેથી ફોર્ચ્યુનર લઈને ફરતા હોય તેથી આગળ બેહવા તો ઘણાય તૈયાર થાય, પણ આપણી પાસે હાવ ભંગારમાં આપણે એવી સાયકલ હોય તેથી પાછળ બેહી અને દાદ આપે ને એમને સાચો ભાઈબંધ કહેવાય. કેમ કે સમયનું ચક્ર છે એ તો ચાલતું જ રહે છે. સુખ અને દુઃખ એ તો તડકો છાંયો આપણા જીવનનો એક નિયમ છે અને એ જિંદગીમાં આવતું જ રહે મેરુભાઈ. પણ આપણો દુઃખનો સમય હોય અને તેથી ખંભે હાથ મૂકી અને જે ભાઈબંધ એમ કહે ને કે અડધી રાતે 2 વાગે મને ફોન કરજો, મૂંઝાતો ને એવું તારો ભાઈબંધ બેઠો છે, ઈ ભાઈડો હાચો, બાકી બધી વાતો માટે. અરે લોહીનો નતો શબ્દ યા તો લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ ગાતા એવી ભાઈબંધી અમારી. કોઈ ન આપે એવું મેલડી આપે અને કોઈ ન કરે એ મેલડી કરે. ત્યારે ખૂબ સરસ મજાની ભગવતી મેલડી માની બે કડીની ફરમાઈશ છે, એમાં દાદાને અને મેલડી માને છેલ્લે યાદ કરી અને શબ્દોને વિરામ આપું છું. હે મેલડી રમે માડી મેલડી રમે, લોઢાના દાંતવાડી મેલડી રમે માં.
લાગજો. મને લાગી તારી ધૂન મારા ગોરી જવાડા મને લાગી તારી ધૂન મારા ગોરી જવાડા એ ગોરી જવાડા રે મારા ગોરી જવાડા ગોરી જવાડા રે મારા ગોરી જવાડા મને લાગી તારી ધૂન મારા સમરા શિરડાડા મને લાગી તારી ધૂન મારા દાદા રે દાદા હે દાદા રે અમે યમું ને હમા દાદા રે અમે યમું ને હમા મને લાગી તારી ધૂન મારા ગોરી જવાડા 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 જોરદાર જય બોલાવો અંતરથી જેને મજા આવી હોય ઈ હો. બે હાથ ઊંચા કરીને બોલીએ સમરાસ બિરદાની અમિયલ સા પીરની ગાંજાય પીરની સ્વર્ગસ્થ દેવું બા